બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો માનવામાં આવે છે, કારણ કે આ જિલ્લાના લોકો સૌથી વધુ ખેતી સાથે જોડાયેલા છે। આ જિલ્લામાં અત્યારે ચોમાસા સમયમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળી પાકનું વાવેતર કર્યું છે, પરંતુ બદલાતા વાતાવરણના કારણે આ મગફળી પાકમાં અનેક પ્રકારના રોગ જીવાતના પ્રશ્નોના કારણે ખેડૂતો મગફળી પાકને લઈ મુશ્કેલીમાં મુકાયા છે। કારણ કે ઉનાળામાં જે મગફળી પાકનું વાવેતર કર્યું હતું તેના ઉત્પાદન સમયે તેમાં ભારે વરસાદથી તે મગફળી પાકમાં નુકસાન થવાથી ખેડૂતો ફરી ચિંતિત બન્યા છે। ત્યારે રોગ જીવાતથી બચવા માટે ખેડૂતોએ કયા પ્રકારની કાળજી રાખવી, આવો જાણીએ। ખાસ કરીને મગફળી જે પાક છે એ આપણા બનાસકાંઠા જિલ્લાની જ્યારે વાત કરીએ તો ઉનાળા ઋતુની અંદર પણ બહુ મોટા પાયા ઉપર એનું વાવેતર થતું હોય છે। સાથે સાથે ચોમાસા ઋતુ દરમિયાન પણ ખેડૂતો મગફળીનું વાવેતર જે કરતા હોઈએ છે। ખાસ કરીને ઉબડી જાતો જે છે એની પસંદગી ખેડૂતો વધારે કરતા હોય, કેમ કે એનું જે સમયગાળો છે ઓછું હોય, એટલે શિયાળુ પાકની અંદર એમને બટાકા જેવા પાકોનું વાવેતર એ લોકો કરવામાં સરળતા રહે। ત્યારબાદ ખાસ કરીને પાકની અંદર જે રોગ જીવાતના અને બીજા જે આવતા પ્રશ્નો છે એની જ્યારે વાત કરીએ તો ખાસ કરીને ઉનાળા ઋતુ દરમિયાન પણ જે લોકોએ મગફળીનું વાવેતર થોડું મોડું કર્યું હતું એ લોકોને ત્યાં જ્યારે પાક લેવાનો સમય આવ્યો હતો ત્યારે વરસાદથી પણ ખેડૂતોને થોડું નુકસાન આ વખતે જોવા મળેલ હતું। ત્યારબાદ હાલ ચોમાસા ઋતુ દરમિયાન ખેડૂતોએ જે મગફળીનું વાવેતર કર્યું છે એની અંદર ખાસ કરીને જે મુખ્ય પ્રશ્નો જે ખેડૂતોના ત્યાં જોવા મળતા હોય એની અંદર ખાસ કરીને જીવાતની અંદર ડોળનું જે પ્રશ્ન છે, સફેદ ગેંદનું જે પ્રશ્ન છે, ત્યારબાદ કાળી ફૂગનું જે પ્રશ્ન છે જે કોલર રોટ તરીકે આપણે ઓળખીએ છીએ, ત્યારબાદ મગફળી પીળી પડવાનો જે પ્રશ્ન છે, આ મુખ્ય 3 પ્રશ્નો જે ખેડૂતોના ત્યાં હાલ જોવા મળે છે। તો ખાસ કરીને જ્યારે ડોળની વાત કરીએ તો એના માટે એના નિયંત્રણ માટે આપણી જે ભલામણ છે કે બીજ માવજતની અંદર આપણે જે કેમિકલ જે આપણી ભલામણો છે એની અંદર એની બીજ માવજત કરવાની આપણે ભલામણ કરી હતી। ત્યારબાદ તેમ છતાં હાલ પાક જે છે એ 45 દિવસની આજુબાજુ મોટાભાગના ખેડૂતોને ત્યાં મગફળીનું પાક થયેલું છે, અને જે ખેડૂતને ત્યાં હાલ ક્યાંક ડોળના પ્રશ્નો જોવા મળતા હોય તો એવા ખેડૂત મિત્રોએ ખાસ કરીને આપણે કેમિકલ તરફ ન જતા એની જગ્યાએ આપણે જૈવિક જે પદ્ધતિ છે એની અંદર મેટારાઇઝિયમ એનેસોપ્લી જે છે એનો ઉપયોગ આપણે હાલ આવા વાતાવરણની અંદર ચોમાસા દરમિયાન કરશું તો એના પરિણામો ખૂબ સારા મળશે। એના લીધે એ ડોળનું જે નિયંત્રણ છે કરવામાં આપણને સરળતા રહેશે। ત્યારબાદ ફૂગની જ્યારે વાત કરીએ તો કાળી ફૂગનું જે પ્રશ્ન છે એ ખાસ કરીને આપણે વરસાદની જ્યારે ખેંચ પડતી હોય ત્યારે વધુ પ્રમાણમાં પાણી જે ભેજનું પ્રમાણમાં જ્યારે વધઘટ થાય ત્યારે એનું પ્રશ્ન વધારે જોવા મળતું હોય, તો એવી પરિસ્થિતિમાં ખેડૂત મિત્રોએ ખાસ કરીને જૈવિક જે વસ્તુઓ છે એમાં ટ્રાઇકોડર્મા છે, સુડોમોનાસ છે, એવી જૈવિક ફૂગનો ઉપયોગ આપણે વધુમાં વધુ મગફળીના પાકના સમય દરમિયાન કરવાની જરૂર છે। રાસાયણિક દવાનો જ્યારે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે એના રિઝલ્ટ જે છે એ શોર્ટ ટાઈમમાં માટે મળતા હોઈએ છે, પરંતુ આપણું આ ચોમાસા દરમિયાન વરસાદ કન્ટિન્યુ પડતો હોય તો એ સમય દરમિયાન જો આપણે જૈવિક પદ્ધતિનો ઉપયોગ કરીએ તો એનું રિઝલ્ટ આપણને સારું મળે। એની અંદર ટ્રાઇકોડર્મા છે, સુડોમોનાસ છે, એ 1 કિલો પ્રતિ એકર પ્રમાણે આપણે પીએચ સાથે અથવા છાણિયા ખાતરની અંદર ભેળવીને આપણે પાકની અંદર ઉપયોગ કરી શકાય છે। ત્યારબાદ જે મગફળી પીળો પડવાનો પ્રશ્ન જે ખાસ કરીને કાબરી તરીકે ઘણા વિસ્તારની અંદર ખેડૂતો એને ઓળખતા હોઈએ છે, તો એની અંદર છોડનું જે ટોચના ભાગનું જે નવું પાન છે એ પીળો પડતું હોય અને એ પાનની નસો લીલી હોય, તો એ જે એવી પરિસ્થિતિ જ્યારે આપણા પ્લોટની અંદર આવે ત્યારે ઘણા ખેડૂતો જે છે એ જુદા જુદા અખતરાઓ કરતા હોય છે, પરંતુ ખેડૂત મિત્રો આપણે આ જે વસ્તુ છે એ જે પાન પીળા પડે છે અને એની નસો લીલી રહે છે નવા પાનની અંદર, તો એ થવાનું કારણ છે લોહ તત્વની ઉણપ। એના લીધે આ પ્રશ્ન બનતું હોય, પરંતુ તેમ છતાં ખેડૂતો આ વસ્તુનું નોલેજ ન હોવાના કારણે ખાતરોનું જે આપણે નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ખેડૂતો કરતા હોય છે, પરંતુ એ કરવાથી એનું નિયંત્રણ થાય નહીં। એના માટે આપણે જે ભલામણ છે કે એક પંપની અંદર 150 ગ્રામ ફેરસ સલ્ફેટ અને 15 ગ્રામ લીંબુના ફૂલ આ બે વસ્તુ મિક્સ કરીને જો આપણે છંટકાવ કરશું તો આપણને સારા પરિણામો મળશે। એનો છંટકાવ કેમ કરવાનો છે કે છોડ જ્યારે મૂળની આજુબાજુ પણ આપણે આ ખાતર પડેલું હોય ત્યારે લઈ નહીં શકતા, એ સમય દરમિયાન આપણે ઉપરથી એને છંટકાવ કરી પાનના માંથી એક ખોરાક આપણે આ તત્વ જે છે આપણે છોડને આપવાનું છે। એટલે ફેરસ સલ્ફેટનો આપણે લીંબુના ફૂલ સાથે છંટકાવ કરશું તો આપણને આ પીળાશનો જે પ્રશ્ન છે આપણને મગફળીમાં નિયંત્રણ એનું જોવા મળશે। જો આવી રીતે ખેડૂતો મગફળીની અંદર ખાસ ધ્યાન રાખે। વધુમાં
કે હાલમાં જે નિંદામણનાશક દવા છે એનો વપરાશ બહુ મોટા પાયા ઉપર ખેડૂતો હાલ મગફળીના પાકોની અંદર કરી રહ્યા છે. પરંતુ મિત્રો, જો આડેધડ આપણે આવી રીતે નિંદામણનાશક દવાઓ મગફળી જેવા પાકોમાં વાપરશું તો એના પરિણામો, એના જે આડાઅસરો છે એ આવનાર સિઝનના પાક સુધી ખેડૂતોને ગયા વર્ષે જોવા મળેલા હતા. તો એ પદ્ધતિ જે છે, જો આપણે આંતરખેડની આપણી જે ભલામણ છે, મગફળી ખરપવાનું પછી જરૂર હોજાના તો હાથે આપણે મોટા મોટા નિંદામણ જે હોય એ લેવાના, એ પદ્ધતિ આપણે અપનાવશું તો આપણે આ બિનજરૂરી રાસાયણિક નિંદામણનાશક દવાઓની આપણા પ્લોટની અંદર નાખવાની જરૂર રહેશે નહીં. તો આવી રીતે ખેડૂતો જો ખાસ કરીને મગફળીમાં ધ્યાન રાખે તો આપણે આ વર્ષે સારું એવું ઉત્પાદન ચોમાસા ઋતુ દરમિયાન મેળવી શકાય છે.